ભરૂચના અંકલેશ્વર પાનોલી ઓવરબ્રિજ નજીક સ્ક્રેપના ગોડાઉનમાં ભીષણ આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી. આગના બનાવમાં શ્રમજીવીઓના ઝૂંપડા બળીને ખાખ થઈ ગયા છે. અંકલેશ્વરના પાનોલી ઓવરબ્રિજ નજીક આવેલા એક ભંગારના ગોડાઉનમાં અચાનક ભયાનક આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. ગોડાઉનમાં રાખવામાં આવેલા કેમિકલ વેસ્ટ અને અન્ય જ્વલનશીલ સામગ્રીને કારણે આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આકાશમાં કાળા ધુમાડાના ગોટે ગોટા કિલોમીટર સુધી દૂર સુધી દેખાતા સ્થાનિક રહીશોમાં ભારે ભય અને ચિંતાનો માહોલ ફેલાયો હતો. આગની જ્વાળાઓ એટલી તીવ્ર હતી કે તે ગોડાઉનની નજીક આવેલા શ્રમજીવી પરિવારોના ઝૂંપડા સુધી પહોંચી ગઈ હતી. જોતજોતામાં આગે ઝૂંપડાને પણ પોતાની ઝપેટમાં લઈ લેતા ગરીબ પરિવારોની આખી ઘરવખરી બળીને ખાખ થઈ ગઈ હતી. આ ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ કાફલા સાથે ઘટના સ્થળ ઉપર દોડી આવી હતી અને ભારે જહેમત બાદ આગ ઉપર સંપૂર્ણ કાબુ મેળવ્યો હતો. આ ભીષણ દુર્ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ નથી થઈ, જે મોટી રાહતની વાત છે. જો કે પોતાનું આશરો અને ઘરવખરી ગુમાવનાર ગરીબ શ્રમજીવી પરિવારોએ ભારે આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. હાલમાં આગ કયા કારણોસર લાગી તે જાણી શકાયું નથી. શોર્ટ સર્કિટ અથવા અન્ય કોઈ કારણોસર આગ લાગી છે કે કેમ તે અંગે ફાયર વિભાગ અને સ્થાનિક પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.